વિષ્ણો સ્મરણમ અર્ચનમ પાદ સેવનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવદા ભક્તિની અંદર જેને જે ભક્તિથી ભગવાનમાં પ્રીતિ થાય એ ભક્તિથી ભગવાનને રાજી કરવા. પણ હનુમાનજી મહારાજે તો ભગવાનને દાસત્વ ભક્તિથી રાજી કર્યા છે. દાસત્વ ભક્તિ કરી અને ભગવાનને વશ કર્યા છે. એમ કહેવાય છે બધા મંદિરોની અંદર હનુમાનજી મહારાજની સ્થાપના થયેલી જ હોય છે. જ્યાં જ્યાં મંદિરોમાં જઈએ ત્યાં હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદા, ત્રણ દાદા પ્રખ્યાત છે. હનુમાન દાદા, ગણપતિ દાદા અને શંકર દાદા. ત્રણ દાદા બધી જગ્યાએ હોય. બધી જગ્યાએ હનુમાનજી અરે કોઈને વિરોધ નહીં હો, બધા પધરાવે, બધાના કામ કરે. જ્યારે જ્યારે જે સ્મરણ કરે, એક શ્રીફળની માનતા કરે ને હનુમાનજી મહારાજ બધાના કાર્ય પૂર્ણ કરે છે. એવા હનુમાનજી મહારાજ દાસત્વ ભક્તિથી ભગવાનને રાજી કર્યા છે. જ્યારે જ્યારે ભગવાનની સેવાની જરૂર પડી ત્યારે હનુમાનજી મહારાજે સેવા કરી છે. આજ તો હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે એટલે આપણે એના જ ગુણ ગાઈએ ને. જેના લગ્ન હોય ને, જેને ગાડે બેઠા હોય ને એના ગુણ ગાવા પડે. એમ કહેવાય ને વરરાજાના ગુણ ગાવા પડે ને. પણ આ હનુમાનજી મહારાજનો આજ બર્થડે છે એટલે આપણે મનથી હેપી બર્થડે કરીએ કે અંજની પુત્ર એવા હનુમાનજી મહારાજનો જન્મ આ ચૈત્ર સુધી પૂર્ણિમાને દિવસે થયો. એટલે ભાવિક ભક્તો બધા અહીંયા ભેગા મળી અને ઉત્સવ ખૂબ ખૂબ ધન્યવાદ છે. તાલીઓના નાત્યા યજમાન પરિવારને આપણે વધાવીએ કે મહારાજ આવીને આવી ધન સંપત્તિ ભગવાન વિશેષ આપતા રહે. કેમ કે બધાને સંપત્તિ તો હોય જ, પણ આવા સત્કાર્યની અંદર વાપરવું ને એ જ મોટા ભાગ્ય છે. દેહને માટે તો બધા વાપરે છે. વાપરવું, વેડફવું અને વાપરી નાખવું એટલે આપણા શરીર માટે વાપરતા હોઈએ, મોજ શોખ માટે વાપરતા હોઈએ, અને વ્યસનો માટે જે વાપરતા હોઈએ ને એ વેડફી નાખ્યું કહેવાય. અને વાવવું કોને કહેવાય? વાવ્યું હોય ને ઉગ્યા વગર રે નહીં, આ વાવ્યું કહેવાય. આવા સત્કાર્યની અંદર જે કઈ ધન સંપત્તિ વપરાય ને એને વાવી કહેવાય. આંબો વાવ્યો હોય તો એક દિવસ કેરી આવે ખરી, એમ આવા સત્કાર્યમાં જે કાંઈ ધન સંપત્તિ વપરાણી હોય ભગવાનને અર્થે, ભગવાનના ભક્તોને અર્થે, સંતોને અર્થે જે કાંઈ મૂડી વપરાય ને એને સદલક્ષ્મી કહેવાય છે. જીવનની અંદર લક્ષ્મી તો બધાને ઘેરે હોય છે. બે પ્રકારે લક્ષ્મી ઘરની અંદર આવે. એક તો ગરુડ ઉપર બેસીને આવે ને એક ઘુવડ ઉપર બેસીને આવે. ઘુવડ ઉપર બેસીને આવે ને ત્યારે એકલા લક્ષ્મીજી આવે. બધા લક્ષ્મીજીને બધા બોલાવતા જ હોય હો, ને એની જરૂર હોય. પણ ભગવાનને રાખશું ને એટલે લક્ષ્મીજી પાછળ આવવાના જ છે. એક ભગવાનને આપણે રાખવાના એટલે લક્ષ્મીજી પાછળ દવડાતા દવડાતા આવશે. કેમ કે ભગવાનના અર્ધાંગના કહેવાય ને, જ્યાં ભગવાન હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય. માટે એકલા લક્ષ્મીજીને બહુ બોલાય ન કરવા, નહીતર પછી કુવડ ઉપર બેસીને આવશે તો ઘરની જે લક્ષ્મી હોય એને પણ સાથે લઈને જશે. જાજાદી ટકે નહીં, કુવડ ઉપર બેસીને આવ્યા હોય ને અને સારા કાર્યોમાં વપરાય નહીં. પણ ગરુડ ગામીની જે લક્ષ્મી હોય ને એ ભગવાનની સાથે આવી હોય, અને ભગવાન હોય ત્યાં સુધી લક્ષ્મીજી તો સાથે રહે જ. તો આ યજમાન પરિવારે સરસ મજાનું આ બીડું ઝડપ્યું છે હનુમાનજી મહારાજને રાજી કરવા માટે. આ ગામનું સરસ મજાનું તીર્થ સ્થાન છે. ગુણાતીતાનંદ સ્વામી અહીંયા આવી ગયા છે. પધરાવેલા હનુમાનજી મહારાજ છે, પ્રસાદીના કહેવાય છે. એટલે ઘણા ઘણા સંતો પણ અહીંયા પધરામણી થતી હોય છે, બધા દર્શન કરવા આવતા હોય. ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી દ્વારા તો કેટલાય હનુમાનજી મહારાજની સ્થાપનાઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ છે. કષ્ટભંજન દેવ સારંગપુરમાં જુઓ, ખાલી તમે એટલું જ જોવો સારંગપુરમાં હનુમાનજી મહારાજનું બળ કેટલું. જે કોઈ ભૂતડા ધૂણતા હોય 10 વાગે એટલે તરત ધૂણતા બંધ થઈ જાય. એમ કે હનુમાનજી ગોપીનાથજી મહારાજનો થાળ ગઢપુરમાં આવ્યો છે ને ત્યાં સેવામાં ગયા છે, સેવામાં પહોંચી જતા હો. હજી પણ હાલમાં પણ સેવામાં પહોંચી જ જાય છે. એવા સેવક છે. રામચંદ્ર ભગવાનના એટલી બધી સેવા કરી તો રામચંદ્ર ભગવાને કીધું, હે હનુમાન, તારા ઋણમાંથી હું ક્યારેય મુક્ત નહીં થાઉં. આખા જગતના ઋણમાંથી હું મુક્ત થઈશ, પણ તારા ઋણમાંથી હું ક્યારેય મુક્ત નહીં થઈ શકું. એટલે કાગકવિએ લખ્યું
જગતમાં એક જ એવો જન્મો જેણે રામને ઋણી રાખ્યા. જગતમાં એક જ એવો જન્મો જેણે રામને ઋણી રાખ્યા. હે રામને ઋણી રાખ્યા જેણે ધૂળમાં ધામા નાખ્યા. જગતમાં એક જ એવો જન્મો જેણે રામને ઋણી રાખ્યા. આખું જગત ભગવાનના ઋણમાં છે, પણ હનુમાનજી મહારાજને ભગવાન કહે છે કે હું તમારા ઋણમાં છું, ક્યારેય મુક્ત નહીં થઈ શકું. એટલે ભગવાનને ઋણમાં રાખનાર એવા હનુમાનજી પોતાનું મંદિર સ્પેશિયલ તો ક્યાં હોય? ગામની બહાર. અને ભગવાનની સાથે તો ગોઠણિયા વાળીને બેસી ગયા હોય. પલાઠી વાળીને ક્યારેય બેઠેલા જોયા હનુમાનજી ક્યાંય? પલાઠી વાળીને તો જે ટાઢું પેટ કરીને બેઠા હોય ને ઈ બેઠા હોય. ગોઠણિયા ભરી બેઠા હોય ને ઉતાવળ હોય, ક્યારે સ્વામી આજ્ઞા કરે, ક્યારે ઈશારો કરે, મને સેવાની સોંપણી કરે ને હું દોડું. પરોઠી વાળેલું હોય ઊભું થતા વાર લાગે. ગોઠણિયા ભરી એટલે હનુમાનજી મહારાજની એટલે ઈ છતામાં બેઠા છે. ભગવાન ઈશારો કરે ને સમજી જાય. રામદૂત તો કહેવાતા જ હતા. રામચંદ્ર ભગવાનની તો બહુ સેવા કરી. સમયે સમયે હનુમાનજી મહારાજે રામચંદ્ર ભગવાનની સેવા બહુ કરેલી છે. પણ કૃષ્ણ અવતારમાં પણ મહાભારતના યુદ્ધમાં બહુ સેવા કરી. અર્જુનના રથની ધજા ઉપર હનુમાનજી મહારાજનો ચરિત્ર ફોટો હોય છે. પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ધર્મ કુળની એટલી બધી સેવા કરી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે સંભાળ્યા છે ત્યારે હનુમાનજી મહારાજ આવી ગયાનો એક પ્રસંગ કેવો છે. સત્સંગી જીવન ગ્રંથની અંદર, હરિલીલામૃત ગ્રંથની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે લખાયેલા પ્રસંગો છે કે હનુમાનજી મહારાજે કેવી અજોડ સેવા કરી છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય આખો હનુમાનજીના ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકે. કેમ કે આપણા ઈષ્ટદેવની સેવા એવી કરી. 6 જ દિવસના ઘનશ્યામ મહારાજ હતા ને ત્યારે હનુમાનજી મહારાજને સેવામાં આવવાની જરૂર પડી. કૃત્યાઓ ભગવાનને લઈને આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગઈ. 6 દિવસના છઠ્ઠીનો દિવસ 2 દિવસમાં આ લીલા ભગવાનની બની ગઈ. ભક્તિ માતા મૂર્છા અવસ્થામાં પૃથ્વી પર ઢળી પડ્યા છે. એ જ સમયે હનુમાનજી મહારાજને યાદ કર્યા, હે હનુમંત, હે અંજની નંદન. ત્યાં તો હુક કરતા હનુમાનજી હાજર થઈ ગયા. ભક્તિ માતા સામે આવીને હાથ જોડીને ઉભા રહી ગયા. મારા જેવી જે સેવા હોય તે બતાવો. ત્યારે ભક્તિ માતા એવું કીધું કે હનુમાન, તમે તો નાના, કૃત્યાનું ટોળું બહુ મોટું, પહાડ જેવી કૃત્યાઓ, એને તમે કેમ પહોંચી શકશો? ત્યારે હનુમાનજી મહારાજ શું બોલ્યા કે હે માતા, આ ઘનશ્યામ પ્રભુની કૃપાથી હું અનંત સામર્થ્યને પામ્યો છું. તમે મને નાનો કહો છો? હું નાનો નથી. આ તો તમારી પાસે આવ્યો ને એટલે નાનું રૂપ લઈને આવ્યો છું. બાકી હું નાનો નથી. હું ભગવાનના પ્રતાપથી એવો સામર્થ્યને પામ્યો છું કે તમે બોલો ને શું ન થાય. બાકી મારામાં તો ભગવાનના પ્રતાપથી સામર્થ્ય છે. હું તો પામ્યો છું પ્રભુનો પ્રતાપ, કરું કામ મોટા તેથી આપ, પૈસે સાત મેં જઈ પાતાળ, તોય તેને હાણો તત્કાળ, કહો તો વિંધ્યાચળને ઉખાડું, કહો તો મેરુ પર્વત પાડું, આપ આજ્ઞા આપો જો માત, તો હું શોચું સાગર સાત, એવા કામ કરું ભારી ભારી, ત્યારે કૃત્યા તે કોણ બિચારી. હે માતા, એવા કામ હું અનંત સામર્થ્યને આ તમારા પુત્ર ઘનશ્યામ પ્રભુની કૃપાથી પામ્યો છું. એમનો કીધું મારા પ્રતાપથી મેં આ કામ કર્યા છે. ભગવાનને આગળ રાખ્યા છે. આપણે પણ આ વાત ઉપરથી સમજવાનું, ભગવાનને આગળ આપણે રાખવા. આપણે આગળ ન થઈ જવું.
ભગવાને આગળ જો રાખશું ને તો જીવનની અંદર ક્યારેય દુઃખ નહીં આવે. અને ભગવાન પાછળ રહી ગયા અને આપણે આગળ થઈ ગયા એટલે જીવનમાં વિઘ્ન આવ્યા વગર રહેશે નહીં. માટે ભગવાન છે ઈ આપણા આગળ હોવા જોઈએ. એટલે હનુમાનજીમાં અપાર બળ હતું. એટલે હનુમાનજીનું નામ પડ્યું અતુલિત બલધામા. એટલું બધું બળ હતું કે 10,000 હાથીનું બળ આપણે ભેગું કરીએ ને ત્યારે એક દિગ્ગજ હાથીનું બળ થાય. એવા 10,000 દિગ્ગજ હાથીનું બળ ભેગું કરીએ ત્યારે એક ઇન્દ્રનું બળ થાય. એવા 10,000 ઇન્દ્રનું બળ ભેગું કરીએ ત્યારે હનુમાનજી મહારાજની એટલું બળ તો હનુમાનજી મહારાજની ટચલી આંગળીમાં છે. એટલા બળવાન છે. એટલે અતુલિત બલધામા એટલે લખ્યું છે. આવા શક્તિશાળી હતા પણ શક્તિ ક્યાં સમર્પિત કરવી ને એ હનુમાનજી મહારાજને પૂજી ગયું. એ શક્તિ બીજે ક્યાંય સમર્પિત નહોતી કરી. કર્ણમાં પણ અપાર શક્તિ હતી પણ દુર્યોધનને શરણે શક્તિ સમર્પિત હતી. એટલે નહીતર જો કૃષ્ણને શરણે જો કર્ણની શક્તિ સમર્પિત હોય ને તો અત્યારે મહાભારતની ગાથા જુદી જ હોત. પણ એ બળ બધું અવળે રસ્તે સમર્પિત હતું. અને હનુમાનજી મહારાજે તો ભગવાનને શરણે બધું બળ સમર્પિત કર્યું. માટે હનુમાનજી મહારાજનું પાત્ર રામાયણમાંથી જો કાઢી નાખીએ ને તો કેમ લાગે છે? કાંઈ ન લાગે. આખા રામાયણના પાત્રની અંદર મુખ્ય જો કોઈ હોય ને તો હનુમાનજી મહારાજ હતા. એવા ભગવાનને રાજી કર્યા હતા. સીતાજીની શોધ કરીને આવ્યા ને ત્યારે રામચંદ્ર ભગવાન ભેટી પડ્યા અને હાથ માથે મૂકી રાજીપો વ્યક્ત કરતા હું બોલ્યા કે હનુમાન તમે તો બહુ મોટું કામ કરીને આવ્યા. 400 ગાઉનો સમુદ્ર તમે ઠેકીને લાવ્યા છો, સીતાજીની શોધ કરી આવ્યા. ત્યારે હનુમાનજી મહારાજે કીધું હે પ્રભુ મેં કાંઈ નથી કર્યું. મારો પ્રતાપ નહીં, તમારા પ્રતાપથી. ભગવાનને હું કીધું તમારા પ્રતાપે મેં 400 ગાઉનો સમુદ્રનો ઉલ્લંઘન કર્યું છે. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલદી લાંદી ગયો અચરજ નાહી દુર્ગમ કાજ અનુગ્રહ જે તે સુગમ અનુગ્રહ તુમ્હે તે તે. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલદી લાંદી ગયો અચરજ નાહી. તમારા મુદ્રિકા તમે આપી હતી ને મુખમાં મૂકીને ગયો ને એટલે હું પહોંચી ગયો છું ને બાકી મારામાં કાંઈ પ્રતાપ નથી. ત્યારે રામ પ્રભુએ કીધું તો લંકાથી પાછા તમે આવ્યા ઈ તો તમારો પ્રતાપ ખરો ને? કે નહીં, ઈ પણ મારો પ્રતાપ નથી. માં સીતાએ મને ચૂડામણી આપ્યો હતો. એ ચૂડામણી હાથમાં લઈને હું આવ્યો ને એટલે હું પહોંચી ગયો છું, મારા પ્રતાપથી નહીં. બોલવામાં હનુમાનજી મહારાજ કેટલા ચતુર હતા. ભગવાનને કેવા જવાબો આપ્યા છે. રામ પ્રભુએ કીધું તો લંકા તો તમે બાળી ને ઈ તો તમારો પ્રતાપ ને? ત્યારે કીધું ના પ્રભુ મારા પ્રતાપથી નહીં પણ 12 મહિના સુધી માં સીતાના વિરહથી લંકા બળી છે, મારા પ્રતાપથી નથી બળી. સીતાજીના અખંડ તમારો વિયોગ હતો. હૃદયની અંદર રામ પ્રભુના વિયોગે કરીને લંકા જલી. સિયા વિરહ લંકા જલી એ સબ તુમારા પ્રતાપ. સિયા વિરહ લંકા જલી એ સબ તુમારા પ્રતાપ. સીતાજીના વિરોધી લંકા બળે છે. ભગવાન બધો તમારો પ્રતાપ છે, મારું કાંઈ નથી, બધો તમારો પ્રતાપ છે એમ માનીને હનુમાનજી મહારાજે ભગવાનને જશ આપ્યો છે. આવો આવી રીતે આપણે પણ ભગવાનના પ્રતાપને આગળ રાખવા આ ચરિત્ર દ્વારા આપણને એમ સમજવાનું તો ભગવાનના પ્રતાપમાં જીવવું. હનુમાનજી મહારાજે ભગવાનનું બળ આગળ રાખ્યું અને એની એવી ભક્તિ હતી. રામ પ્રભુએ એમ કીધું કે તમને સુખ ક્યાં દેખાય છે અને દુઃખ ક્યાં દેખાય છે? તો હનુમાનજી મહારાજે શું કીધું? કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તવ સુમીરન ભજન ન હોઈ. હે
હે પ્રભુ, જ્યારે જ્યારે મારા જીવનની અંદર તમે ભૂલાઈ જાવ ને ત્યારે હું મોટી વિપત્તિ માનું છું. તમે યાદ આવો ને ત્યારે જ મને સુખ દેખાય છે. તો આપણા જીવનની અંદર આપણે ભગવાન ભૂલી જાય ત્યારે આપણને વિપત્તિ લાગે છે. આપણે તેવું કાંઈ નહીં. સાંભળે તોય ભલે, ન સાંભળે તોય ભલે. હનુમાનજી મહારાજે આપણને શીખવું છે ભગવાનને સંભાળવા. આ જીવનની અંદર આપણે રાત દિવસ એક કરી અને આ સંસાર વ્યવહારના કાર્ય તમે કરતા હશો, પણ એ બધું આલોકનું છે. આલોકમાંથી એક દિવસ આંખ બંધ થશે, ઈ ભેગું જ જીવનમાં ભક્તિના બાતાની જરૂર પડશે. ઈ બાતા વગર ભગવાનના ધામને દરવાજે જવાની એન્ટ્રી નથી હો. ભગવાનના ધામમાં જવા માટે તો ભક્તિના બાતા જોશે. ભક્તિનું બાતું બાંધ્યા વગર ક્યારેય ભગવાનના ધામમાં જવાતું નથી. માટે જે ભગવાનના આશ્રિત હોય, જેને જે ભગવાનમાં નિષ્ઠા હોય, એ ભગવાનનું રાત દિવસ ભજન કરી લેવું. ભજન છે ને એ આપણું અંગત નાણું છે. ભક્તિ છે એ આપણું પર્સનલ નાણું. નરસિંહ મહેતા કહેતા ને કે કરે તમારે ગોપી ચંદન અને તુલસી હેમના હાર, સાચું નાણું મારે શામળો રે, સાચું નાણું મારે શામળો રે. હે મારે દોલતમાં જાંજને પખાજ રે, શામળા ગીરધારી. હે મારે દોલતમાં જાંજને, હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારે હોંડે સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારે. હે મારી ઊંડી શામળિયા ને હાથ રે, શામળા ગીરધારી. હે મારે હોંડે શામળિયા ને હાથ રે, શામળા ગીરધારે. આપણી ઊંડી ભગવાનના હાથમાં છે. ભગવાન આપણી ઊંડી રાત દિવસ સ્વીકારે છે. આપણને એમ થાય નરસિંહ મહેતાની સ્વીકારી, આપણી ક્યાંય સ્વીકારતા નથી. પણ આપણને સવારમાં વહેલા જગાડે છે ભગવાન. જે કાંઈ કરીએ છીએ, અહીં બેઠા છીએ તો ઊભું થવું હોય તો આપણામાં તાકાત છે? આપણાથી ઊભું થવાશે? ભગવાન આપણને ઊભા કરશે. જે કાંઈ શરીરની ક્રિયાઓ થાય છે એ ભગવાનની ઈચ્છાથી છે. આ શરીરનું કંટ્રોલ ભગવાનના હાથમાં છે. આપણે હાજુ જ રહેવું છે તો કેમ માંદા પડી જાય છે? ભગવાનની ઈચ્છાથી. આપણાથી કાંઈ ન થાય, નહીતર હવને સારું જ રહેવું હોય. પણ આપણું જ શરીર આપણા હાથમાં નથી. એનો રિમોટ કંટ્રોલ આ ભગવાનના હાથમાં છે. જે બાજુ ફેરવે, બુદ્ધિ પ્રદાતા, શક્તિ પ્રદાતા, બધું બળ બુદ્ધિ બધું ભગવાન આપે છે. જે બાજુ રિમોટ કંટ્રોલ દબાવે ને એ બાજુ જાય. એટલે ભગવાનને ક્યારેય ભૂલવા નહીં. આપણા નાડી પ્રાણ એના હાથમાં છે. જ્યારે મુશ્કેલીમાં માણસને પડે ને ત્યારે ભગવાનને પોકાર કરે. સુખના સમયે ભગવાનને ભૂલી જવાય અને દુઃખના સમયે ભગવાનને યાદ કરાય. એવો સ્વાર્થ નહીં હો. ભગવાનને તો આઠે પોર યાદ કરવા. આપણા જીવના સાચા ધણી તો ભગવાન છે. આ લોકની અંદર તમારા સગા સંબંધીઓ બધા હશે, પણ એ સ્વાર્થના છે. ઋણ સંબંધે બધા ભેગા થયા છે. ઋણ સંબંધે ભેગા થાશું, અંતે અળગા થાશું. જી ઋણ પૂરું થતું જશે એમ એમ આલોકમાંથી બધા જ રજા લેતા જશે. ક્યારે આંખ બંધ થઈ જશે કઈ ખબર નથી. ગમે એટલા કલા કૌશલ્યતા વાપરશું તોય મૃત્યુથી કોઈ બચી શકશે નહીં. મૃત્યુ તો આપણી મુઠ્ઠીમાં છે. ઘેરથી બહાર નીકળીએ એટલે માનવાનું કે મૃત્યુને મુઠ્ઠીમાં લઈને નીકળ્યા છીએ. ક્યાં ઘૂસાઈ જશું કઈ નક્કી નથી. માટે અખંડ ભગવાનને જીભે કરીને સ્મરણ ભજન કરવું, હૃદયથી ભગવાનનું ચિંતન કરવું. કઈ ઘડી આપણા માટે અંતિમ હશે કઈ નક્કી નથી. એટલા માટે ભગવાન ભજતા રહેવું. પછી કરશું એનું કાંઈ નક્કી નથી. એટલે મૃત્યુથી પીવાનું નહીં હો. જો એક કાઠિયાવાડી બાપા હતા ને, મૃત્યુથી એને આમ બચવા માટે એને કેટલી મહેનત કરી, તો એ કાળનો કોળિયો થઈ જ જવાય હો. ચા પીતા હતા 4 વાગ્યા ને એટલે તમારે આમે ચા પીવાનો સમય હોય ને 4 વાગે ત્યારે. અત્યારે તો જમણવારનો સમય થાય એટલે અત્યારે ચા યાદ ન આવે. તમે ચા ની વાત સાંભળવી? તમે કેટલા પીવો છો? કોઈ કે કોઈને હાલે જ નહીં હો. ચા વગર તો કોઈને ન હાલે.
સમયે સમયે અને પાછા મહેમાન ગતિ કરવા ગયા હોય ને ટીપું ટીપું ચાલુ થઈ જાય બપોર સુધી. પછી કે લે બેટ આમ તો પીતી નથી પણ લે ટીપું પાડ પી લો એમ કરીને પણ પીતા પીતા બપોર સુધી કેટલું પી છે તોય કે પીતી જ નથી એમ કરતા કરતા પી લે. એવી મહેમાન ગતિ હો તોય જમવા જાણે તોય હાલે ખરું. એટલે ચા છે ને એ એક વ્યસન ગણાય. એના વગર હાલે નહીં, જેના વગર હાલે નહીં એને વ્યસન કહેવાય. માથું ચડી જતું હોય ગમે ત્યાંથી મેળવી લેવો. મહેમાન ગતિ કરવા ગયા હોય ને અગાવાલાને ઘર ગોતી લે. જો એક ડોશીમાં સભામાં બેઠા હતા ને થાંભલા ને ટેકે દઈને આમાં વળ ખાય. બાજુવાળા બેન કે તમને શું આમ મજા નથી? કે એક દેવી યાદ આવ્યા છે. કે ક્યાં દેવી? કે ચા દેવી. કે સમય થાય ને ત્યારે મને યાદ આવે પણ આ 3 વાગ્યાના સમયે કથામાં હવાઈ ગયું છે ને એટલે ચા નો મેળ ખાધો નથી એટલે બહુ મને આળસ આવે છે. એને ડોશીમાં બહુ હોશિયાર હો આ મડિયાળા બાયું જેવા. તરત આમ આરતી કરીને પોથીને આરતી પેલા ઉતારે ને ભટજી એટલે આરતી ઉતારી એટલે આરતી રાગ એને યાદ રહી ગયો ને પછી અંદર અંદર બેઠા બેઠા એને ચાની આરતી બનાવી નાખી. તમારે સાંભળવી છે? ચાની આરતી બનાવી મેંડ્યા ગાવા સભામાં કે મને કયા દેવી યાદ આવ્યા છે કહું? ઓમ જય જય ચા માતા, ઓમ જય જય ચા માતા, રોજ સવારે તુજના અમે દર્શન કરતા. ઓમ જય જય ચા માતા. પછી ચાની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડે એનું વર્ણન કર્યું. ચામો રસ ને પાણી સંગ રહેતા મૈયા, પાણી સંગ રહેતા. તપેલી ને સાણસી ખખડે, તપેલી ને સાણસી ખખડે, ગેસ ઉપર બેસતા. ઓમ જય જય ચા માતા. ચા પીને મૈયા કંટાળો મને દૂર થાતો, મૈયા હું બહુ હર ખાતી. એવી છો તું દયાળી માથું ઉતારનારી. ઓમ જય જય ચા માતા. બોલો ચા માત કી. એટલે આ તો જે ચા ના પૂજારી હોય એને જે બોલાવી પડે ને નહીં તો પછી ફોટો ચડાવે નહીં, દરરોજ એને યાદ કરવાની. આ તો ચા માંથી વાત નીકળી. આ કાઠિયાવાડી બાપા ચા પીતા 4 વાગ્યાના સમયે ત્યાં યમરાજ આવી ગયા. હાલો બાપા તમારી ચીઠી પાટી, આજ કાળ આવી ગયો તમારો, લેવા આવ્યા. બાપા તામાં ફાફડા ફાફડા થઈ ગયા. હર જવું પડશે. પણ કુશળ બહુ હોશિયાર કાઠિયાવાડી માણસો બધા. એટલે કળ કરી કે યમરાજ આમ તો હું તૈયાર જ છું પણ તમે ચા પી લો ને હું પી લો પછી આપણે બે જઈએ. અંદર ચા લેવાઈ ગયા ને ઊંઘની ગોળી કપમાં નાખી દીધી અને યમરાજ ને ચા પાઈ દીધી. અને જ્યાં ઈંડોળે બેઠા એટલે એવું ઘેન ચડ્યું યમરાજ કલાક સુધી ત્યાં ઢળી ગયા, સુઈ ગયા. પછી ઉઠ્યા ને એટલે ઈ પેલા તો બાપાએ કામ પતાવી દીધું. બાજુમાં યમરાજ નો ચોપડો પીડ્યો હતો ને પહેલે પાને પહેલું જ નામ બાપાનું, આ ગામના આ બાપાને આજ અમારે તેડવાનું છે. આ પેલું નામ હતું ને બાપા હોશિયાર ને ચેકી નાખ્યું. ચેકી છેલ્લે પાને લખી નાખ્યું હમણાં ખાધે પીધે સુખી સહી, હમણાં હું કામ જવું જોઈએ? જવું નથી ને એટલે એને નામ ચેકી નાખ્યું. યમરાજ જઈ ગયા. બાપાને કહે તમારી ચા બહુ લિજ્જતદાર હો, ફોટો ચડાવી દીધો. પણ હવે અમે એવું નક્કી કર્યું છે પહેલા નામ વાળા નથી લઈ જવા, આ છેલ્લા નામ વાળા લઈ જવા છે. લ્યો કોનું નામ આવી ગયું? બાપા છેલ્લે નામ લખવાઈ ગયા તો આવી ગયા કે નહીં? પેલા શિશુ જાય જુવાન જાય છે, ગરડાનું પણ મૃત્યુ થાય છે. વળી કોઈ ગર્ભવતી ગળે નક્કી રીત વળી તેની ના મળે. કોઈનું કાંઈ નક્કી નથી માટે જવાનું તો છે જ. ઈ પહેલા ભગવાન ભજી લેવા પડશે. ભગવાન ભજવા માટે હનુમાનજી મહારાજનું પાત્ર આપણી સામે જ છે. એને કેવા ભગવાન ભજ્યા? કોઈ દિવસ ભગવાન ભજવામાં કંટાળો ન આવ્યો. એને કથા સાંભળવામાં તો કેવા. હનુમાન ચાલીસામાં લખ્યું તુલસીદાસજીએ, હો હરી ચરિત સુનવે કો રસિયા, રામ લખન સીતા
चरित सुनवे को रसिया राम लखन सीता मन वसिया। ભગવાનની કથા સાંભળવામાં એવા રસિયા હતા, રસપૂર્વક ભગવાનની કથા સાંભળ્યો. આપણે પણ રસપૂર્વક આપણે જે કઈ સાંભળી ને આપણે યાદ રહી જાય. રસ વગર ના સાંભળતા હોઈએ તો કાંઈ યાદ ન રહે. આપણે ગમે તે તમે ગામમાં નીકળો, જે ગામની જે પ્રખ્યાત વસ્તુ હોય એ તમને લીધા વગર હાલે, રસ ઉત્પન્ન થાય ને. અહીંથી તમે હાલ્યા જતા હોય, પછી અમદાવાદ જાઓ કે સુરત જાઓ, રસ્તામાં ધોળા ગામ આડું આવે છે, ત્યાંના પ્રખ્યાત જમરૂખ ગણાય. તમને ખબર હોય ને કે આ ગામના જમરૂખ પ્રખ્યાત છે, આપણે ઈ વસ્તુ લઈ લઈએ. વડોદરા જાઓ કે વડોદરાનો ચેવડો, ભરૂચની ખારી શીંગ, આવું બધું હોય ને. એક એક વસ્તુ એક એક ગામમાં પ્રખ્યાત હોય. એટલે જે ગામમાં જાય ત્યાંથી એક વસ્તુ લઈ લઈ. રસિયા હોય ને, રસ વાળા, રસા સ્વાદ વાળા, એને લીધા વગર હાલે નહીં. એમ ભગવાનમાં જે પ્રીતિ વાળા હોય, ભગવાનની કથામાં જે રસિયા હોય ને, ભગવાનની કથા લીધા વગર ન રહી, ગમે ત્યાં લઈ લે, ગમે ત્યાં અંદર ભગવાનની કથાને ઉતારી લે. તો હનુમાનજી મહારાજ કેવા, હરિચરિત સુનવે કો રસિયા રામ લખન સીતા મન બસિયા. જે રસપૂર્વક ભગવાનની કથા સાંભળે એના હૃદયની અંદર રામ લખન સીતા મન વસ્યા, એના હૃદયમાં ભગવાન અખંડ વાસ કરીને રહે. માટે ભગવાનની કથા, ભગવાનનું ભજન એ આપણું પોતાનું નાણું છે. સાચું નાણું તો ભગવાનનું ભજન છે. આ લોકનું તો બધું નાશવંત છે અને ભગવાનનું છે ભજન છે એ શાશ્વત છે. ઈ નાણું ભેગું કરવામાં આપણે ખબરદાર થવું, ઈ નાણું ભેગું કરવામાં આપણે સ્પીડ પકડવી, એમાં આપણે બળિયા થવું. ધીમે ધીમે કાંઈ હાલે નહીં. ક્યારે આંખ બંધ થઈ જાય ઈ પહેલા આપણે કામ કરી લેવાનું છે. હો, 3 વૈજ્ઞાનિકો આમ બેઠા બેઠા વાતો કરે કે કરોડો રૂપિયામાં અંગ્રેજીમાં ફિલ્મ ઉતરે પણ 3 કલાકમાં પૂરી થઈ જાય. ત્રીજા વૈજ્ઞાનિક બાજુ બેઠા હતા ને કે હિન્દીમાં ફિલ્મ ઉતરે ને લાખો રૂપિયાનો ખર્ચો થાય પણ 2 કલાકમાં પૂરી થઈ જાય. ત્રીજા બોલ્યા કે કરોડો રૂપિયા હું પણ હજારો રૂપિયામાં ઉતરતી ફિલ્મ 1 કલાકમાં પૂરી થઈ જાય, ગુજરાતી ફિલ્મ. ત્યારે એક બાપા બેઠા હતા ને કે હું વાતું કરો છો, તમારું વિજ્ઞાન તો એક બાજુ રહ્યું, મારા ભગવાનનું વિજ્ઞાન કેવું. 70 વર્ષ 80 વર્ષ સુધી ઉતરેલી ફિલ્મ આંખના પલકારામાં પૂરી થઈ જાય. ઈ ભગવાનની ફિલ્મ ઘડીકમાં પૂરી થઈ જાય. એટલે દશરથ રાજા નહોતું અંતે દેખાવા માંડ્યું, કૌશલ્યા માતાને કહેવા માંડ્યા, જુઓ જુઓ અંધ ને અંધી સામે 3ના માતા પિતા દેખાવા માંડ્યા. અંતિમ સમયે સામે ફિલ્મ કઈ દેખાણી, જે કર્યું હોય કર્મ એની ફિલ્મ સામે દેખાય તરત ને તરત. માટે અંતિમ સમયે તો જે કર્યું હશે ઈ આડું આવશે. માટે સારા કર્મ, ભગવાનની ભક્તિ જે કઈ થાય આપણે કરી લેવું. નહીતર આમના આમ આવરદા તો પાણીના રેલાની જેમ ચાલી જાય છે. પાણીનો રેલો કેમ જાય છે? એ કે આપણી વાટ જોવે. ઘડિયાળનો કાંટો કેવો દોડે છે? ઘડિયાળ આપણને એમ કહે છે કે મારી સામે કેમ બધાને જોવું પડે છે? ઘડિયાળમાં જોવું પડે. ઘડિયાળ કે હું હાવ પોલી બની ગઈ છું, અંદર કાંઈ નથી મેં રાખ્યું, કઈ કચરો અંદર મેં નથી રાખ્યો, પોલી છું એટલે બધાય મારે સામું જોવે. એમ તમે પણ ભગવાનનું ભજન કરી ઓલા એટલે અંદરથી બધું કાઢી નાખો, નિખાલસ બની જાઓ, ભગવાને તમારે સામું જોશે. એમ ઘડિયાળ જેને બ્લડ ડોનેશનમાં જવાનું હોય, લાભ લેવો હોય એ બહેનો જશે. ભગવાનનું ભજન કરવામાં કોઈ ઉંમરની જરૂર નહીં, કોઈ પ્રકારના સમયની જરૂર નહીં. હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયામાં ભગવાનનું ભજન થાય. ભગવાનનું ભજન કરવામાં કાંઈ એવું નથી કે આપણે બેસીને ભજન કરશું ત્યારે જ થશે. ભગવાનની ભક્તિ તો ગમે ત્યારે થઈ શકે. ભગવાનની ભક્તિ તો હૃદયથી થાય છે. એટલે ઘરના કામકાજ કરતા કરતા અવશ્ય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવાના ટાળા પાડવા, ટેવ પાડવી તો અવશ્ય થશે. જે ટેવો તમે પાડી છે એ ટેવ પ્રમાણે જીવન જીવતા હશો.
એક વખત એવી ટેવ પાડી દઈએ કે આપણે સર્વ કાર્યની અંદર બધી જ ક્રિયામાં ભગવાનને વણી લેવા. જીભે કરીને ભગવાનનું નામ લેવું. આ જીભને કઈ કામ છે? હાવ અંદર નવરી છે ને, આખા શરીરની અંદર નવરામ નવરી હોય જીભ છે. હાથને ક્યાંક કરવું પડે, પગને હાલવું પડે, કાનને સાંભળવું પડે, પણ આ જીભ તો અંદર એવી બેઠી છે, એવી સરસ મજાની ઓરડીની અંદર 32 ચોકીદારની વચ્ચે એકલી બેઠીશ તો એવી શૂરવીર છે, બીક નથી લાગતી. અકણી ક્યારેક નો રહે તો એકાદો ભોકો, એકાદો દાંત મારી દેવો, એવી જીભ અંદર છે. પણ ઈ જીભનું કામ શું છે? બોલવાનું કામ અને સ્વાદ લેવાનું. બે કામ તો એકલી કરે. બીજી બધી આપણા શરીરની ઇન્દ્રિયો એક એક કામ કરે છે, પણ આ જીભ છે ને ઈ એકલી બે કામ કરે. એવું બોલે ને કોકના હાડક્યા પણ ભાંગી નાખે, એવા શબ્દ બોલે ને એવું પ્રેમથી જો બોલે ને તો બધાને ગમે. વાણી વાણી ફેર છે. એટલે જીભનો ઉપયોગ આપણે હારી વાણી થાય જ ભલે, નહીતર નબળું બોલવું નહીં. આપણે ભગવાનનું નામ લેવું. ભગવાનના નામ લઈ તો આપણા થાય કામ. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, મૂંઝવણ આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો તો મૂંઝવણ માત્ર ટળી જશે. એવા મહાન સંત વિભૂતિના બ્રહ્મ વાક્યો કોઈ દી ખોટા પડે? મૂંઝવણ આવે જ નહીં તમને? મૂંઝાઈ જાવ ક્યારે? જીવન છે, મૂંઝાતા તો હોય જ ને. પણ હાથે હાથે રસ્તો ન જડે એટલે ભગવાનનું ભજન કરવા માંડવાનું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નહીતર અત્યારે મૂંઝવણમાં માણસો કયો રસ્તો લઈ લઈને કઈ નક્કી નહીં હો. મૂંઝવણમાં તો આત્મહત્યાઓ પણ કરે છે. એવા કેટલાય કેસ આપણે સાંભળ્યા હશે. આ રીતે મૂંઝાઈ ગયા ને આમ કામ કર્યું. આપણે મૂંઝવણ આવે ને ત્યારે બહુ લાંબી ન રાખવી. અંદર તરત ભગવાનનું ભજન માંડવું કરવા એટલે ભગવાન અંદરથી એવો રસ્તો કાઢી દેશે એટલે આપણને કઈ ચિંતા નહીં. ભગવાનને સાથે અને માથે રાખવા. કોઈ દિવસ જીવન રૂપી નાવ ઊભી નહીં રહે. જીવન રૂપી નાવના ચલાવનારા ભગવાન છે, એટલે એને આપણે સોંપી દઈએ. આપણે બધું માથે લઈને કરશું તો આપણાથી તો કેટલું થશે. આ જીવનો એવો સ્વભાવ, સારું હોય એ બધું મારું, નબળું થાય તે ભગવાને આમ કીધું. જો ને એક ભાઈ હતા, ઘઉં બહુ સારા છે ને, તે કે ભગવાને તમને ઘઉં બહુ સારા હતા. તે કે હું ભગવાન આખો દી હું મહેનત કરું ને રાતે પાણી વાળવા જાઉં તે ઈચ્છા છો. એમાં વળી ઘઉંમાં શું આવે? ગેરું આવે ને. 8 દિન ઘઉં બગડી ગયા. પછી આજુબાજુ વાળા પૂછે ને, ઘઉં બહુ સારા હતા ને કેમ આમ અચાનક બગડી ગયા? તે કે જો ને ભગવાને કેવું કર્યું. લ્યો, સારું હતું કે મેં મહેનત કરી અને બગડી ગયું કે ભગવાને આમ કર્યું. એટલે ભગવાનને દોષ ક્યારેય દેવો નહીં હો. ભગવાન કોઈના કઈ બગાડતા નથી. ભગવાન તો સર્વના મિત્ર છે. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, જેમ કરે છે તેમ સુખ થાશે. ભગવાન જેમ કરે એમ સુખ થવા માટે જ કરતા હોય. પણ આપણને અવળું લાગે, ભગવાન મને જ આમ કેમ કર્યું? હું આટલું ભજન કરું તો મને જ ભગવાને કેવું આમ દુઃખ મોકલ્યું? ભગવાન કોઈ દુઃખી કરતા નથી. આપણા પ્રારબ્ધ કર્મ આપણે જ ભોગવવા પડે છે. માટે ભગવાન છે તો એ તો સર્વના જીવન દાતા છે. એને આંખે કરીને દર્શન કરવા, કાને કરીને ભગવાનની કથા સાંભળવી, પગ છે એ ભગવાનને મંદિરે લઈ જવા, પગે કરીને હાલીને મંદિરે જઈએ, ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. ભગવાનના મંદિરો ગામડે ગામડે છે. તમારા ગામમાં પણ 2 મંદિરો અક્ષરધામ જેવા છે. મંદિરે જઈએ તો આપણા હૃદયમાં શાંતિ થઈ જાય. ઘર છે એ ભોગ ભૂમિ છે, મંદિર છે એ મોક્ષના દરવાજા છે. ત્યાં જઈને 2-5 માળા પ્રદક્ષિણા કરીએ, ભગવાનના નામ લઈએ, આપણું બેલેન્સ થાય. બેલેન્સ વગરની ગાડી હાલે નહીં. એટલે આપણે તો આપણું શરૂ જ રાખવું પડે. એક એક જીવ છે એ ભગવાનનો છે. બધા ભગવાનના જીવ કહેવાય છે. પણ ભજન કરવું એ આપણને ભગવાને સોંપ્યું છે કે તમે આમ કરજો. જેટલું થાય એટલું આપણે કરતા રહીએ. આ ભારત ભૂમિમાં આપણો જન્મ છે એ આપણા બહુ મોટા ભાગ્ય છે. કેટલાય દેશો છે પણ ભગવાને આપણને ભારતમાં જન્મ આપ્યો ને એ આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય હો. નહીતર ક્યાંક બીજા દેશમાં જન્મ આપી દીધો હોત તો. ભગવાને છે ને માણા બનાવવાનો ભઠ્ઠો નાખ્યો ને પેલો ગાણ હાવ દાજી ગયો. ભગવાને જવા દીધો આફ્રિકામાં, બધાય કાળિયા. બસ બીજી વખત ભગવાને માણસ બનાવવાનો ભઠ્ઠો નાખ્યો, થોડો કાચો રહી ગયો.
એટલે ભગવાને પછી કીધું કે આવા માણસો અહીંયા નો સારા લાગે, એટલે ભગવાન અમેરિકા ને લંડન બાજુ જવા દીધા. ત્રીજી વખત નાખે એટલે પછી બરાબર થાય ને, પછી એવા ઘઉં વર્ણા માણસો થયા ને ભગવાન કે બસ લ્યો આ બધા ભારતમાં હારા લાગશે. બધી જગ્યાએ ભગવાન છૂટા છવાયા મૂકી દીધા ને એમાંથી હારા હારા ટબ્બા ટબ્બા વીણીને આ સમઢિયાળા ગામમાં મૂક્યા છો બધા. ભગવાન વીણેલો માલ તો હારો જ હોય ને. તમે સિંગ હોય વીણી વીણીને કેવું બિયારણમાં ભેગી કરો ને, આ તો આ ઘરમાં રાખવી છે એટલે વીણેલી રખાય ને, એમ ભગવાનનો વીણેલો માલ આવા સરસ મજાના ગોકુળિયા ગામમાં જન્મ, ભારતની ભૂમિ, એમાંય ગુજરાતને તો સ્વામિનારાયણ ભગવાને પોતાના ચરણ રસથી આખી ગુજરાતની ભારતની ભૂમિને પાવન કરી છે. ખુલ્લા પગે 7 વર્ષ સુધી વનમાં ફર્યા, પછી તો ભગવાન ગુજરાતમાં કર્મભૂમિ માનીને ગઢપુરમાં રહ્યા. ભગવાન કે ગઢડું મારું ને હું ગઢડાનો, તે તો કદીએ નથી મટવાનો. ભગવાન ગઢડામાં પોતાનું ઘર માનીને રહ્યા. અને ગુજરાતની ભૂમિ કહેવાય, કાઠિયાવાડની ભૂમિ. ત્યાં ભગવાન રહ્યા ને આપણો જન્મ અહીંયા જ થયો ગુજરાતમાં, એટલે સોનામાં સુગંધ ભળી કહેવાય. નહીતર બીજા દેશમાં મળ્યો હોત તો આપણને ખબર ન હોત. એટલે કેટલાય જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મળે છે. ભારતના નકશાની અંદર જુઓ તો ગુજરાત મધ્યમાં છે, એટલે ગુજરાત ભારતનું હૃદય કહેવાય છે. ગુજરાતના માણસો બધા એના વર્ણનો શાસ્ત્રની અંદર કર્યા છે. ભલા ભોળા ભગવાનના ભક્તો ગામડે ગામડે વસે છે. અને એની માણસાઈ, કોઈ મહેમાન આવે તો એવા સ્વાગત સન્માન થાય, સાધુ સંતોના સ્વાગત થાય. એક એક ગામડામાં આવા ભાવિક ભક્તો રહે છે. એને આપણે ઓળખવા, એનો મહિમા સમજીએ તો આપણને પણ અંતરમાં આનંદ થાય.